અશ્વિની કુમાર વિસ્તારમાં નવી દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે કિન્નરોની દાદાગીરી સામે આવી। દુકાનદાર દ્વારા 1100 રૂપિયા આપ્યા હતા, જે કિન્નરોએ 5100ની માંગણી કરી। દુકાનદાર તેમજ તેમના પરિવારવાળા હાથ પગ જોડીને વિનંતી કરતા રહ્યા, પરંતુ કિન્નરો માન્યા નહીં। ત્યારબાદ અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર હરીશભાઈ ગુર્જરને બોલાવતા હરીશભાઈ ગુર્જર દ્વારા પણ સમજાવવામાં આવ્યા કે રૂપિયા તમને જે પ્રેમથી આપે છે તે લઈ લેવાના હોય છે। હરીશભાઈ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું કે આગળ પણ આવા કિસ્સામાં એક રાજસ્થાની સમાજના વ્યક્તિને કિન્નરો દ્વારા રૂપિયાની રકઝક થતા એ વ્યક્તિને કિન્નરોએ લાત મારી હતી અને એ વ્યક્તિનું મૃત્યુ થયું હતું। ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો। આજ રોજ પાછો વિવાદ થતા હરીશભાઈ ગુર્જર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા કિન્નરોને એક પણ રૂપિયો ન આપવો જોઈએ, જે જબરજસ્તી ઉઘરાણી કરતા હોય છે। આવા કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવી જોઈએ।